અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા ખાતે કલીકુંઠથી મધ્યા સુધી બંધ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડને આજરોજ સોમવાર બપોરે 12 વાગે આમ આદમી પાર્ટી દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ધોળકા શહેરમાં કલીકુંઠ એસબીઆઈ બેંકથી લઈ બાપા સીતારામ મંદિર મધ્યા રોડ સુધી રોડ ઉપર લગાવેલી સ્ટ્રીટ લાઇટો છેલ્લા ઘણા સમયથી બંધ છે, જેના કારણે રાત્રે અંધકાર છવાયેલો રહે છે. તો વાહન ચાલકો અને રાહદારીઓને આને લઈને અકસ્માતનો ભય રહે છે, જેથી આ બંધ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરાવવામાં અનુરોધ કરવામાં આવ્યો હતો. તો આ આવેદનપત્ર આપતી વખતે આમ આદમી પાર્ટીના ધોળકા વિધાનસભાના પ્રભારી નસીમ અંસારી, ધોળકા વિધાનસભા સહપ્રભારી પવનશંકર ગોહિલ, કોટ જિલ્લા પંચાયત પ્રભારી દિનેશ પટેલ, કોટ જિલ્લા પંચાયત સહપ્રભારી વિજય બારોટ અને સુરેશ મકવાણા ઉપરાંત ગોવિંદભાઈ રાણા, બળવંતભાઈ ચૌહાણ, હર્ષદભાઈ રાણા, હાર્દિકભાઈ ઠાકોર, કૌશિક પંચાલ સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. નસીમ અંસારી, ધોળકા વિધાનસભા પ્રભારી આમ આદમી પાર્ટી. આજરોજ ધોળકા આમ આદમી પાર્ટી તરફથી નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જે કલીકુંઠ સર્કલથી લઈને બાપા સીતારામ મંદિર સુધી જે મધ્યાનો સ્ટ્રીટ લાઇટ બંધ છે એ અનુસંધાનમાં અમે આવેદનપત્ર આપ્યું અને ચીફ ઓફિસર મેમે બાહેધરી આપી છે કે ખૂબ જ ટૂંક સમયમાં તપાસ કરી અને આનું નિરાકરણ લાવવામાં આવશે. ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ, ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.